તો ટાઇટેનિક ડૂબ્યું તો એનો મલબો હજી હાજરમાં હશે કે નહીં હશે? હા, ટાઇટેનિકનો મલબો હજુ પણ દરિયાના તળિયે હાજર છે. એની શોધ 1985 માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી એની ઘણી તપાસ કરવામાં આવી છે. જો કે સમય જતા સમુદ્રની દબાણ અને બેક્ટેરિયાના કારણે એનું માળખું ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યું છે. શું તમે આ મલબા વિશે કંઈ વધુ જાણવા માંગો છો? ટાઇટેનિક જહાજ ઈસવીસન 1912 ની 14મી અને 15મી એપ્રિલની વચ્ચે ડૂબી ગયું હતું. આ એક બહુ મોટી દુર્ઘટના હતી જેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. શું તમે આ દુર્ઘટના વિશે કોઈ ખાસ જાણકારી મેળવવા માંગો છો? તો આજ વાત કરવાના છે આપણે ટાઇટેનિક જહાજની, જેમ કે ટાઇટેનિક કેમ ડૂબ્યું અને કેમ એના રહસ્ય, આજ બધું એનું જાણવાના છે રહસ્ય. તો તમારે આખો વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો આજ આપણે જાણવાના છે ટાઇટેનિકના રહસ્ય અને એ બી ગૂગલ જેમિનીને પૂછવાના છે ટાઇટેનિકના કેવા કેવા રહસ્ય હતા ને, તો એ આજે આપણે પૂછવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે એને ઈ જ કરવાના છે, કઈ રીતનું ડૂબ્યું અને એમાં શું શું હતું અને એને જાણવાના છે, બરોબર? ને તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો આગળ વધી. હાય ગૂગલ જેમિની, આપણે ટાઇટેનિક જહાજનું આપણે થોડાક રહસ્ય કયો. ટાઇટેનિક જહાજના ઘણા બધા રહસ્યો આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકે છે. જેમ કે જહાજની મુસાફરી શરૂ કરતા પહેલા જહાજમાં એક કોલસાની આગ લાગી હતી, જેના કારણે એનું માળખું કદાચ નબળું પડી ગયું હોઈ શકે. બીજી બાજુ એવું પણ કહેવાય છે કે ટાઇટેનિકની નજીકમાં રહેલા અન્ય એક જહાજના ક્રૂએ કદાચ મદદના સિગ્નલને અવગણ્યા હતા. આ સિવાય મમીના શ્રાપ વિશેની દંતકથા પણ ઘણી પ્રચલિત છે. શું તમે આમાંથી કોઈ ચોક્કસ રહસ્ય વિશે વધુ જાણવા માંગો છો? તો ટાઇટેનિક જહાજ ઈસવીસન કેટલાની સાલમાં થયું? ટાઇટેનિક જહાજ ઈસવીસન 1912 ની 14મી અને 15મી એપ્રિલની વચ્ચે ડૂબી ગયું હતું. આ એક બહુ મોટી દુર્ઘટના હતી જેણે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. શું તમે આ દુર્ઘટના વિશે કોઈ ખાસ જાણકારી મેળવવા માંગો છો? તો એ દુર્ઘટના થઈ હતી ત્યારે ક્રૂ મેમ્બર કેટલા હતા? જ્યારે દુર્ઘટના થઈ ત્યારે ટાઇટેનિક જહાજ પર લગભગ 885 થી 900 જેટલા ક્રૂ મેમ્બર્સ હતા. આમાં કેપ્ટન, ખલાસીઓ, એન્જિનિયરિંગ ટીમ, સ્ટીવર્ડ્સ અને બાકીના બધા સ્ટાફનો સમાવેશ થતો હતો. શું તમે ક્રૂ મેમ્બર્સના કોઈ ચોક્કસ વિભાગ વિશે વધુ જાણવા માંગો છો? અને પેસેન્જર કેટલા હતા? ટાઇટેનિક જહાજ પર લગભગ 1300 થી 1350 જેટલા પેસેન્જર્સ હતા. તેમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ કેટેગરીના પ્રવાસીઓ સામેલ હતા. આ રીતે પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ મળીને કુલ લગભગ 2200 જેટલા લોકો સવાર હતા. તમે આમાંથી કોઈ ચોક્કસ ક્લાસ કે પ્રવાસી વિશે વધુ જાણવા માંગો છો? તો એમાંથી એને પેસેન્જરને કેટલાને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા? દુર્ઘટનામાંથી કુલ લગભગ 705 જેટલા લોકોને બચાવી શકાયા હતા. એમાંથી લગભગ 491 જેટલા પેસેન્જર્સ હતા અને બાકીના ક્રૂ મેમ્બર્સ હતા. ફર્સ્ટ ક્લાસના પેસેન્જર્સનો બચવાનો દર સૌથી વધારે હતો. શું તમે આ બચાવ કાર્ય વિશે કોઈ વિશિષ્ટ માહિતી મેળવવા માંગો છો? તો મિત્રો, આપણે અત્યારે પૂછવાના છે કેપ્ટન વિશે, બરોબર? તો કેપ્ટને શું કર્યું હતું, એમાં શું રાજ હતા, તો એ પૂછવાના છે. તો કેપ્ટન વિશે થોડુંક જણાવજો ને. કેપ્ટન એડવર્ડ જોન સ્મિથ ટાઇટેનિકના ખૂબ જ અનુભવી અને પ્રખ્યાત કેપ્ટન હતા. એમને વ્હાઇટ સ્ટાર લાઇનના સૌથી સિનિયર કેપ્ટન્સમાં ગણવામાં આવતા અને ખાસ કરીને ધનિક પેસેન્જર્સમાં એ ખૂબ લોકપ્રિય હતા. દુર્ઘટનાના સમયે એમની ભૂમિકા ખૂબ પડકારજનક હતી અને એમણે ક્રૂને રાહત કાર્યમાં દોર્યા હતા. એમની અંતિમ ક્ષણો અંગે અલગ અલગ અહેવાલો છે, પણ એ પોતે જહાજ સાથે જ ડૂબી ગયા હતા. શું તમે એમના જીવનના કોઈ ખાસ પાસા વિશે જાણવા માંગો છો? એને કેટલા વર્ષથી કેપ્ટન હતા? કેપ્ટન સ્મિથને 1875માં માસ્ટરનું સર્ટિફિકેટ મળ્યું હતું અને એમણે 1887ની આસપાસ પોતાનું પહેલું જહાજ કમાન્ડ કરવાનું શરૂ કર્યું હતું. એટલે લગભગ 25 વર્ષ સુધી એ અલગ અલગ જહાજોના કેપ્ટન તરીકે રહ્યા હતા. શું તમે એમના બીજા કોઈ જહાજ વિશે જાણવા માંગો છો? અને એને ટાઇટેનિક સિવાય કેટલા જહાજમાં કેપ્ટની કરી હતી? કેપ્ટન સ્મિથ પોતાની લાંબી કારકિર્દીમાં ઘણા મોટા જહાજોના કેપ્ટન રહી ચૂક્યા હતા. એમણે ટાઇટેનિક ઉપરાંત SS બાલ્ટિક, SS એડ્રિયાટિક અને SS ઓલિમ્પિક જેવા પ્રખ્યાત જહાજોને કમાન્ડ કર્યા હતા. તેમાંથી ઓલિમ્પિક એ ટાઇટેનિકની સિસ્ટરશિપ હતી. શું તમે આમાંથી કોઈ ચોક્કસ જહાજ વિશે વધુ જાણવા માંગો છો? અને ટાઇટેનિક જહાજનો વેટ એટલે વજન કેટલો હતો?
ટાઇટેનિક જહાજના વજનની વાત કરીએ તો જ્યારે એ પૂરી રીતે ભરેલું હોય ત્યારે એનું ડિસ્પ્લેસમેન્ટ એટલે કે કુલ વજન લગભગ 52,310 ટન જેટલું હતું અને એનો ગ્રોસ રજિસ્ટર ટનલ જે એની અંદરની જગ્યાને દર્શાવે છે એ 46,329 ટન હતો. શું તમે જહાજની બીજી કોઈ વિશેષતા વિશે જાણવા માંગો છો? તો એ જહાજ આખે આખું લોડિંગ થઈ કઈ દિશામાં જતું હતું? જહાજ તેની પ્રથમ સફર પર સાઉથહેમ્પ્ટન ઇંગ્લેન્ડથી ન્યુયોર્ક યુનાઇટેડ સ્ટેટ્સ તરફ પશ્ચિમ દિશામાં પ્રયાણ કરી રહ્યું હતું. રસ્તામાં એ ફ્રાન્સના શેરબુર્ગ અને આયર્લેન્ડના ક્વીન્સટાઉન ખાતે પણ થોડું રોકાયું હતું. શું તમે આ મુસાફરી વિશે કંઈ વધુ જાણવા માંગો છો? તો ટાઇટેનિક ડૂબ્યું તો એનો મલબો હજી હાજરમાં હશે કે નહીં હશે? હા, ટાઇટેનિકનો મલબો હજુ પણ દરિયાના તળિયે હાજર છે. એની શોધ 1985 માં થઈ હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી એની ઘણી તપાસ કરવામાં આવી છે. જો કે સમય જતા સમુદ્રની દબાણ અને બેક્ટેરિયાના કારણે એનું માળખું ધીમે ધીમે ક્ષીણ થઈ રહ્યું છે. શું તમે આ મલબા વિશે કંઈ વધુ જાણવા માંગો છો? અને તો એમાં કઈ કઈ વસ્તુ એમાં હતી? અંદર શિફ્ટમાં શું શું હતું? સોનું, ચાંદી, ઝવેરાત એવું કઈ વસ્તુ હતી? હા, ટાઇટેનિક પર ઘણી બધી કિંમતી ચીજ વસ્તુઓ હતી. ફર્સ્ટ ક્લાસના પેસેન્જર્સની લગેજમાં સોનું, ચાંદી, ઝવેરાત અને મોંઘા કપડાં હતા. આ ઉપરાંત જહાજની કાર્ગોમાં પણ ઘણી કિંમતી વસ્તુઓ અને પોસ્ટનો સમાવેશ થતો હતો. શું તમે આમાંથી કોઈ ચોક્કસ પ્રકારની વસ્તુઓ વિશે વધુ જાણવા માંગો છો? એ ટાઇટાનિક જહાજ ઉપડ્યું હતું ક્યાંથી? ટાઇટેનિક જહાજ તેની પ્રથમ સફર પર સાઉથહેમ્પ્ટન ઇંગ્લેન્ડથી ઉપડ્યું હતું. શું તમે આ સફર વિશે કંઈ વધુ જાણવા માંગો છો? અને જે દિન એને ક્રેશ થવાનું હતું ત્યારે ક્યાંથી ઉપડ્યું હતું? ટાઇટેનિક જહાજ એના ક્રેશ થવાના દિવસે કોઈ બંદરથી નહોતું ઉપડ્યું, પરંતુ એ તો આગળની સફરમાં દરિયામાં આગળ વધી રહ્યું હતું. એણે 10મી એપ્રિલે સાઉથહેમ્પ્ટનથી શરૂઆત કરી હતી અને વચ્ચે શેરબુર્ગ તથા ક્વીન્સટાઉન ખાતે રોકાઈને એટલાન્ટિકમાં પ્રવેશી ચૂક્યું હતું. અને હા તો મિત્રો એને આપણો પ્રશ્ન પૂછવાનો છે કે ટાઇટાનિક વિશે આપણે ઘણી બધી એને આપણને રહસ્ય કે છે, બરોબર? તો આપણે એના ક્રૂ મેમ્બર વિશે પૂછ્યું હતું અને અથવા આપણે એને જેમ કે પેસેન્જર વિશે પૂછ્યું હતું અને એના આપણે સ્ટાફ વિશે પૂછ્યું હતું, બધી વિશે પૂછ્યું હતું. એક આપણે વસ્તુ કહેતા ભૂલી ગયા છીએ, એને આપણે કઈ દિશામાં જતું હતું અને શું લેવા જતું હતું એ આપણે પૂછવાનું બાકી હતા, તો એ આપણે પૂછી લઈ. હા તો એ ટાઇટેનિક જહાજ શું લેવા જતું હતું? ટાઇટેનિક જહાજ તેની પ્રથમ સફરે નીકળ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એટલાન્ટિક મહાસાગર પાર કરીને ન્યુયોર્ક પહોંચવાનો હતો. આ એક વૈભવી પેસેન્જર લાઇનર હતું અને એનો નિયમિત રૂટ જ યુરોપ અને અમેરિકા વચ્ચે મુસાફરોને લઈ જવાનો હતો. શું તમે એના પેસેન્જર્સના કોઈ ચોક્કસ હેતુ વિશે જાણવા માંગો છો? હા તો એ પેસેન્જર તો મિત્રો જો એ ગૂગલ પણ અત્યારે સમાપ્ત થઈ ગયું હતું, તો એને પાછું આપણે રિટેન્શન કરવાનું છે. તો આપણે એ ચોક્કસ પેસેન્જર વિશે જણાવો ને. કોઈ ચોક્કસ પેસેન્જર વિશે જણાવવું થોડું મુશ્કેલ છે, કારણ કે ટાઇટેનિક પર તો ઘણા બધા લોકો સવાર હતા. શું તમે કોઈ ખાસ પ્રકારના પેસેન્જર જેમ કે ફર્સ્ટ ક્લાસના મુસાફર, કોઈ જાણીતી વ્યક્તિ અથવા કોઈ ચોક્કસ દેશના પેસેન્જર વિશે જાણવા માંગો છો? ભારતના પેસેન્જર કેટલાક હતા? ટાઇટેનિક જહાજ પર ભારતમાંથી સીધા આવેલા પેસેન્જર્સની સંખ્યા હુબહુ શોધવી થોડી મુશ્કેલ છે. જો કે રેકોર્ડ્સમાં કેટલાક ભારતીય ક્રૂ મેમ્બર્સ અને અમુક મુસાફરોનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે બેકર પરિવાર, જેઓ ભારતથી સફર કરી રહ્યા હતા. અને આપણે જે તો મિત્રો એને આપણે પૂછવાનું છે કે જેમ કે આપણે એના આપણે જે કેપ્ટન હતા તો એનું નામ તો આપણે પૂછતા જ ભૂલી ગયા હતા. અને કેપ્ટન નું નામ શું હતું? અગાઉ પણ આપણે વાત કરી હતી તેમ ટાઇટેનિકના કેપ્ટનનું નામ કેપ્ટન એડવર્ડ જોન સ્મિથ હતું. શું તમે એમના વિશે કંઈ વધુ જાણવા માંગો છો? અને એનો જન્મ સ્થળ ક્યાં હતો? અગાઉ પણ આપણે વાત કરી હતી તેમ ટાઇટેનિકના કેપ્ટનનો જન્મ ઇંગ્લેન્ડના સ્ટેફર્ડશાયરના હેનલી શહેરમાં થયો હતો. શું તમે એમના જીવન વિશે કંઈ વધુ જાણવા માંગો છો? અને એને ટાઇટેનિકમાં કઈ રીતની એને જોબ મેળવી હતી? અગાઉ પણ આપણે વાત કરી હતી તેમ ટાઇટેનિકના કેપ્ટન તરીકેની જોબ એમની લાંબી અને સફળ કારકિર્દીને કારણે મળી હતી. એ વ્હાઇટ સ્ટાર લાઇનના સૌથી સિનિયર કેપ્ટન હતા અને એમણે કંપનીના બીજા મોટા જહાજો, ખાસ કરીને ઓલિમ્પિકને પણ સફળતાપૂર્વક ચલાવ્યા હતા.
એટલે કંપનીએ એમને જ ટાઇટેનિકની પ્રથમ સફરનો ચાર્જ આપ્યો હતો. અને ટાઇટેનિક જહાજની એની કેટલી લંબાઈ મીટર હતી? ટાઇટેનિક જહાજની લંબાઈ આશરે 269 મીટર જેટલી હતી. આ એ સમયનું સૌથી વિશાળ જહાજ હતું. શું તમે એના બીજા કોઈ પરિમાણો વિશે જાણવા માંગો છો? અને ટાઇટેનિક નો મલબો હજી હાલની જગ્યામાં કઈ જગ્યામાં હશે? ટાઇટેનિકનો મલબો ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં છે, જે ન્યૂ ફાઉન્ડલેન્ડ થી લગભગ 600 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત છે. દરિયાની નીચે ખૂબ ઊંડે લગભગ 3800 મીટરની ઊંડાઈએ આ મલબો પડ્યો છે. શું તમે આ વિસ્તાર વિશે કોઈ ખાસ માહિતી મેળવવા માંગો છો? બસ આજનો દી એટલું કરીએ, અને આપણો વિડીયો જેટલા જોતા હોય તો એને કહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજે. આ વિડીયો કેવો લાગ્યો? જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરો, બીજા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમને તમારી પ્રતિક્રિયા આપો. તમને આ વિડીયો કેવો લાગ્યો? હા તો મિત્રો, હવે ગૂગલ ને આપણે કરી દીધું એ બંધ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ને તમારા કાંઈ પણ હજી કાંઈ પ્રશ્ન રહી જતા હોય તો તમે મને કમેન્ટ બોક્સ કરજો. મારા જેટલા મગજમાં આવતા હતા એટલા મેં પ્રશ્ન પૂછી લીધા હતા, બરોબર. અને તમારા જે પણ હોય ડાઉટ તો એ તમે મને કમેન્ટ બોક્સ કરી દેજો અવશ્ય. તો આ તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવરનવી આવી ઇન્ફોર્મેશન જોવા માટે વિડીયોને લાઈક પણ કરી દેજો. તો આટલો કર. તો જય માતાજી.